હવે મિત્રો આપણે ચર્ચા કરીએ છીએ આર્થિક વિકાસનો અર્થ, મીનિંગ ઓફ ઇકોનોમિક ડેવલપમેન્ટ. વિકાસ એટલે આર્થિક વિકાસ. આજે એશિયા, આફ્રિકા અને લેટિન અમેરિકાના દેશો આર્થિક વિકાસ માટે સક્રિય બન્યા છે. ત્યારે આપણે સમજવું જોઈએ કે આર્થિક વિકાસ ખરેખર શું છે. આર્થિક વિકાસ એક પ્રક્રિયા છે, સતત ચાલતી પ્રક્રિયા છે. આર્થિક સુખાકારી પ્રાપ્ત કરવાનું સાધન છે. તેથી આર્થિક વિકાસ શબ્દનો વ્યાપ એટલો મોટો છે કે આર્થિક વિકાસમાં આર્થિક વૃદ્ધિ, આર્થિક સુખાકારી અને આર્થિક પ્રગતિ પણ સમાઈ જાય છે. અગાઉ આપણે મિત્રો આર્થિક વૃદ્ધિની ચર્ચા કરી હતી કે અમેરિકા, જાપાન, ઇંગ્લેન્ડ, ફ્રાન્સ જેવા વિકસિત દેશોના આર્થિક પ્રશ્નો એ આર્થિક વૃદ્ધિ સાથે સંકળાયેલા છે. જ્યારે વિકાસમાન દેશો છે, વિકાસશીલ દેશો જેને આપણે કહીએ છીએ, ભારત, પાકિસ્તાન, મોટા ભાગના એશિયાના જે દેશો છે એ વિકાસમાન દેશો છે. આફ્રિકાના તો 99% બધા જ દેશો એ વિકાસમાન દેશો છે. લેટિન અમેરિકાના પણ ઘણા દેશો છે, એ પણ વિકાસમાન દેશો છે. મિત્રો, એ બધા દેશો આર્થિક વિકાસ માટે સક્રિય બન્યા છે. કારણ કે એ દેશોમાં ગરીબી છે, બેરોજગારી છે અને ઘટાડવી છે. ત્યાં મિત્રો આપણે એ ખાસ સમજવું જોઈએ કે આર્થિક વિકાસ શું છે. તો આર્થિક વિકાસ એક પ્રક્રિયા છે અને સતત ચાલતી પ્રક્રિયા છે. એવું નથી કે તમે એક વર્ષમાં આર્થિક વિકાસ પ્રાપ્ત કરી લેશો. આ પ્રક્રિયા એટલા માટે છે કે અહીંયા બધી જ પાયાની વસ્તુઓ આવશે. મિત્રો, દાખલા તરીકે ભારતે વિકાસ કરવો હોય તો ભારતમાં સાક્ષરતાનો દર વધારવો પડશે, કુપોષણનું પ્રમાણ ઘટાડવું પડશે, બાળ મૃત્યુ દર ઘટાડવો પડશે, પ્રજાને પીવાનું ચોખ્ખું પાણી મળે, ડ્રેનેજની સુવિધા મળે, એ પ્રયત્ન કરવા પડશે, બેરોજગારી ઘટાડવી પડશે. અને પછી જ્યારે પ્રજાનું જીવન ધોરણ ઊંચું જાય એ વિકાસ છે. મિત્રો, તો આર્થિક વિકાસ જે છે એ એક પ્રક્રિયા છે, એ સતત ચાલતી પ્રક્રિયા છે. અને આર્થિક સુખાકારી પ્રાપ્ત કરવાનું સાધન છે. એનાથી પ્રજાની આર્થિક સુખાકારી વધે. મિત્રો, કારણ કે જેમ જેમ દેશના લોકોમાં સુખાકારી વધશે તેમ તેમ એ દેશનો ઝડપી આર્થિક વિકાસ શક્ય બનશે. એટલે કે મિત્રો, આર્થિક વિકાસ જે છે એનો વ્યાપ એટલો બધો મોટો છે કે જ્યારે તમે આર્થિક વિકાસ શબ્દ બોલો તો એમાં 3 શબ્દો આવી જાય. આર્થિક વૃદ્ધિ પણ આવી જાય, આર્થિક મિત્રો વૃદ્ધિની અંદર આર્થિક સુખાકારી, આર્થિક પ્રગતિ બધાનો સમાવેશ થઈ જાય. એટલે જ્યારે તમે આર્થિક વિકાસ શબ્દ બોલો તો એમાં આર્થિક વૃદ્ધિ, આર્થિક સુખાકારી અને આર્થિક પ્રગતિ પણ સમાઈ જાય છે. મિત્રો, આર્થિક વિકાસ દરમિયાન પણ વાસ્તવિક રાષ્ટ્રીય આવક, વાસ્તવિક માથાદીઠ આવક વધે છે. પણ આર્થિક વિકાસ એ માત્ર પરિમાણાત્મક ફેરફારો નથી. તેમાં આવકના વધારાની સાથે કેટલાક ગુણાત્મક ફેરફારો થાય છે. વિકાસ એ વૃદ્ધિ કરતા વિશેષ છે. તે બહુમુખી પ્રક્રિયા છે. વિકાસની પ્રક્રિયા દરમિયાન દેશનું આર્થિક અને સામાજિક માળખું બદલાય છે. આર્થિક પ્રગતિની સાથે સામાજિક ક્ષેત્રમાં પણ પ્રગતિ થાય છે. સામાન્ય રાષ્ટ્રીય આવકનું માળખું બદલાય છે. તો મિત્રો, આર્થિક વિકાસ એ કોઈ પણ દેશ છે મિત્રો, એ પોતાની જે વાસ્તવિક રાષ્ટ્રીય આવક છે. રાષ્ટ્રીય આવક એટલે એક વર્ષના સમયગાળા દરમિયાન ઉત્પાદનના સાધનો દ્વારા જે ચીજ વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન થયું છે એનું બજાર મૂલ્ય
એ રાષ્ટ્રીય આવક છે. અને રાષ્ટ્રીય આવકને મિત્રો દેશની કુલ વસ્તી વડે ભાગતા જે આવક મળે ને માથાદીઠ આવક કહેવામાં આવે છે. આર્થિક વિકાસ એ માત્ર પરિમાણાત્મક ફેરફારો નથી. પરિમાણાત્મક એટલે માત્ર દેશમાં ઉત્પાદન વધે ને પરિમાણાત્મક કહેવામાં આવે. અમેરિકા જેવા વિકસિત દેશોમાં આર્થિક વૃદ્ધિમાં માત્ર પરિમાણાત્મક પરિવર્તનો ધ્યાનમાં લેવામાં આવે છે. જ્યારે ભારતની અંદર આવકના વધારાની સાથે કેટલાક ગુણાત્મક ફેરફારો પણ થાય છે. કારણ કે ગુણાત્મક ફેરફારો બી દેશમાં જરૂરી છે. એટલે વિકાસ કરતા વૃદ્ધિ છે એ કંઈક વિશેષ છે મિત્રો. કારણ કે વિકાસ એ વૃદ્ધિ કરતા વિશેષ છે. કેમ કે તમે આર્થિક વિકાસ બોલો ને તો અંદર આર્થિક વૃદ્ધિ, આર્થિક સુખાકારી, આર્થિક પ્રગતિનો પણ સમાવેશ થઈ જાય છે મિત્રો. અને કોઈ પણ દેશની આર્થિક પ્રગતિ થાય, રાષ્ટ્રીય આવક, માથાદીઠ આવક વધતા એટલે સામાજિક ક્ષેત્રમાં પણ પ્રગતિ થાય. છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતમાં સામાજિક ક્ષેત્રમાં બહુ જ પ્રગતિ થઈ છે. દરેક ગામડાની અંદર તમે જુઓ તો બાળકોમાં શિક્ષણની જાગૃતતા વધી છે. બાળ મૃત્યુ દર છે એનું પ્રમાણ ઘટ્યું છે. વીજળી, પાણી જેવી પાયાની સુવિધાઓ વધી છે મિત્રો. અને પ્રજાનું જીવન ધોરણ ઊંચું આવ્યું છે. સામાજિક ક્ષેત્રની પ્રગતિ છે. અને સાથે સાથે રાષ્ટ્રીય આવકનું માળખું પણ બદલાશે. રાષ્ટ્રીય આવકમાં ખેતી ક્ષેત્રનો ટકાવારી ફાળો ઘટે છે. ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનો ફાળો વધે છે. ખેતીમાં પ્રચ્છન્ન બેકારી ધરાવતા શ્રમિકોને અન્ય ક્ષેત્રોમાં રોજગારી મળે છે. આધુનિક ટેકનોલોજી અમલમાં આવે છે, જેનાથી સમય અને ખર્ચ બચે છે. નવા બિયારણો શોધાય છે. પરિણામે ઉત્પાદન અને વહેંચણીનું સંસ્થાકીય માળખું બદલાય છે. આ બધા માળખાકીય પરિવર્તનોને કારણે ગરીબી, બેકારી અને અસમાનતા ઘટે છે. મિત્રો, આર્થિક વિકાસની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા દરમિયાન દેશમાં જે રાષ્ટ્રીય આવક છે એમાં 3 ક્ષેત્રો ફાળો આપે છે: ખેતી ક્ષેત્ર, ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર. એમાં માળખાકીય પરિવર્તન આવે છે. ભારત આઝાદ થયું ત્યારે ભારતની રાષ્ટ્રીય આવકમાં ખેતી ક્ષેત્રનો સૌથી વધુ હિસ્સો હતો. પણ જેમ જેમ વિકાસ થતો ગયો, ભારતમાં ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનો જેમ જેમ વિકાસ થયો, તેમ હાલ વર્તમાનમાં ભારતની રાષ્ટ્રીય આવકમાં ખેતી ક્ષેત્રનો ફાળો ઘટ્યો છે. એની સામે ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનો ફાળો વધતો જાય છે. મિત્રો, જે ખેતી છે એમાં પ્રચ્છન્ન બેરોજગારી દેખાતી હતી. પ્રચ્છન્ન બેરોજગારી, જેને ડિસગાઇઝ્ડ અનએમ્પ્લોયમેન્ટ કહે છે. વ્યક્તિ દેખીતી રીતે શ્રમ કાર્યમાં રોકાયેલી જણાય, પરંતુ તેનો ઉત્પાદનમાં હિસ્સો શૂન્ય હોય, એને પ્રચ્છન્ન બેરોજગાર કહેવામાં આવે. મિત્રો, ભારતના 60% લોકો ખેતી કરતા, જરૂર કરતા વધુ લોકો ખેતી કરતા. એટલે પિતા ખેતી કરતો, તેનો છોકરો બી ખેતીમાં જોડાય. પણ કંઈ છોકરાના જોડાવાથી અનાજનું ઉત્પાદન વધવાનું નથી. તે પ્રચ્છન્ન બેરોજગાર છે. એટલે ભારતમાં ઘણા બધા ગામડામાં પ્રચ્છન્ન બેરોજગાર હતા. કારણ કે ગામડામાં ખેતી સિવાય રોજગારી માટે બીજો વિકલ્પ ન હતો. પણ જેમ જેમ ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનો વિકાસ થયો, તો જે પ્રચ્છન્ન બેરોજગાર હતા એમને ધીમે ધીમે અન્ય ક્ષેત્રોમાં રોજગારી મળતી થઈ ગઈ. હાલ તમે ઘણા ગામડામાં જાઓ તો પિતા ખેતી કરે છે અને છોકરાને કે જા તું શહેરમાં જઈને ભણ અને નોકરી ધંધો કરજે. તેને કારણે પ્રચ્છન્ન બેરોજગારીનું પ્રમાણ ઘટશે. બીજું, દેશમાં આધુનિક ટેકનોલોજી અમલમાં આવશે. હવે ભારતમાં તમે જુઓ, દરેક ક્ષેત્રે નવી નવી ટેકનોલોજી આવતી જાય છે. ઉત્પાદન ક્ષેત્રે પેલા કાપડ જે હાથેથી બનતું હતું, હાલ મશીનરી દ્વારા બને છે. ખેડૂતો હળ અને બળદથી ખેતી કરતા આજે ટ્રેક્ટર અને થ્રેશરનો ઉપયોગ કરતા થઈ ગયા છે. એને કારણે મિત્રો, દેશમાં સમય
ઘટશે, તમારા સમય અને ખર્ચ બચી જશે મિત્રો. બાકી ખેતરની અંદર હળ અને બળદ લઈને ખેતી કરવા જઈએ તો એ ખેતર ખેડતા 2-3 દિવસ લાગે, છે ટ્રેક્ટરમાં એ 1 કે 2 કલાકમાં કામ પૂરું થઈ જાય છે. જો દેશમાં નવા નવા બિયારણો શોધાયા, એને કારણે અનાજમાં ઉત્પાદનમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. ઉત્પાદન અને વહેંચણીનું માળખું બદલાયું છે. પહેલા જે ઉત્પાદનમાં ખેતીનો હિસ્સો વધુ હતો, આજે ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનો હિસ્સો વધતો જાય છે. અને જેમ જેમ મિત્રો આ વિકાસની પ્રક્રિયા આગળ વધશે, તેમ તેમ ભારતની ગરીબી, બેકારી અને અસમાનતાનું પ્રમાણ મિત્રો ઘટતું જશે. વ્યાખ્યા લઈએ તો માઇકલ ટોડેરો ને વિકાસની વ્યાખ્યા છે: આર્થિક વિકાસ એ બહુપરિમાણીય પ્રક્રિયા છે. બહુપરિમાણીય. અમેરિકા જેવા દેશમાં માત્ર ઉત્પાદન વધે તેને આર્થિક વૃદ્ધિ કહેતા હતા, પણ અહીંયા બહુપરિમાણીય. કારણ કે વિકાસ માટે એક સતત પ્રક્રિયા હોય, એમાં ઉત્પાદન વધે, ગુણવત્તા વધે, માથાદીઠ આવક વધે, પ્રજાનું જીવન ધોરણ ઊંચું આવે, પીવાનું ચોખ્ખું પાણી પ્રાપ્ત થાય, વીજળીની સુવિધા મળે, બાળ મૃત્યુ દર ઘટે. આ બધા જ પરિબળો જોવામાં આવે છે. એટલે આર્થિક વિકાસ એ બહુપરિમાણીય પ્રક્રિયા છે. G.M. મેયરના મતે આર્થિક વિકાસ એવી પ્રક્રિયા છે જે હેઠળ ગરીબી રેખા નીચેની વસ્તીમાં વધારો ન થાય, આવકની વહેંચણી વધુ અસમાનતા ધારણ ન કરે, તે શરતોને આધીન રહીને દેશની માથાદીઠ વાસ્તવિક આવકમાં લાંબા સમયગાળા સુધીનો વધારો જન્માવે છે. તો G.M. મેયર એ પણ એક મહાન અર્થશાસ્ત્રી છે. એમનું એમ કહેવું છે કે આર્થિક વિકાસ એક એવી પ્રક્રિયા છે કે જેમાં ગરીબી રેખા હેઠળ નીચેની વસ્તીમાં વધારો ન થાય. મિત્રો, ગરીબી રેખા નીચેની વસ્તીનો મતલબ શું થયું? એને BPL કહે છે, બિલો પોવર્ટી લાઇન. મિત્રો, દેશના જે લોકો પોતાની પાયાની ચીજ વસ્તુઓ, અનાજ, કપડાં પણ મેળવી શકતા નથી અને ગરીબી રેખાની નીચે જીવન જીવે છે, એને ગરીબી રેખાના નીચે જીવનારા કહે છે ને BPL કહેવામાં આવે છે. તો આર્થિક વિકાસ એક એવી પ્રક્રિયા છે જે હેઠળ ગરીબી રેખા હેઠળની વસ્તીમાં વધારો ન થાય. એટલે ભારતમાં માની લો કે જે ગરીબી છે તો એ હવે એનું પ્રમાણ ના વધે એમ. બીજી, આવકની જે વહેંચણી છે એમાં વધુ અસમાનતા ના આવે. આવકની વહેંચણીની અસમાનતાનો મતલબ શું થાય કે દેશમાં એક તરફ ધનિક વર્ગ છે તો બીજી તરફ ગરીબ વર્ગ છે, તો એ આવકની અસમાનતા છે. એક તરફ તમને આલિશાન મોલ્સ જોવા મળશે તો બીજી તરફ ઝૂંપડપટ્ટી જોવા મળશે. એ આવકની અસમાનતા છે. એક તરફ ભારતની અંદર લોકો મર્સિડીઝ, ઓડી જેવી ગાડી લઈને ફરતા જોવા મળશે, તો બીજી તરફ ઘણા ગરીબ લોકો છે જેને પહેરવા માટે પગમાં ચપ્પલ પણ નથી. એ આવકની અસમાનતા છે. તો G.M. મેયરના મતે આર્થિક વિકાસ એવી પ્રક્રિયા છે જે હેઠળ ગરીબી રેખા નીચેની વસ્તીમાં વધારો ન થાય, આવકની વહેંચણી વધુ અસમાનતા ધારણ ન કરે, તે શરતોને આધીન રહીને દેશની માથાદીઠ વાસ્તવિક આવકમાં લાંબા સમયગાળા સુધીનો વધારો જન્માવે છે. એટલે દેશની અંદર ગરીબી રેખા હેઠળની વસ્તી ના વધવી જોઈએ, આવકની વધુ અસમાનતા ના થવી જોઈએ અને દેશની માથાદીઠ આવક છે એમાં લાંબા સમય સુધી વધારો થાય, એને આર્થિક વિકાસ કહેવામાં આવે છે. મિત્રો, તો મેકલપના મતે વસ્તી સ્થિર હોય કે સતત વધતી હોય, પરંતુ ઉત્પાદનના સાધનો તથા ઉત્પાદનની રીતમાં ફેરફાર જન્માવતી એવી પ્રક્રિયા છે જેને લીધે માથાદીઠ આવકમાં
સતત વધારો થતો હોય અને લોકોનું જીવન ધોરણ ઊંચું થતું હોય તો દેશનો આર્થિક વિકાસ થઈ રહ્યો છે તેમ કહેવાય. તો મેકલબ પણ મિત્રો એક મહાન અર્થશાસ્ત્રી છે, એનું માનવું છે કોઈ પણ દેશની વસ્તી સ્થિર હોય કે સતત વધતી હોય. જોકે ભારતનો મુદ્દો એ છે કે ભારતની વસ્તી એ સતત વધતી જાય છે મિત્રો. આપણા દેશની માથાદીઠ આવક નીચું હોવાનું કારણ કે આપણા દેશની સતત વધતી વસ્તી છે મિત્રો. ભલે પણ દેશની વસ્તી વધતી હોય પરંતુ ઉત્પાદનના સાધનો તથા અન્ય ઉત્પાદનની રીતમાં ફેરફાર જન્માવતી પ્રક્રિયા છે. ભલે મિત્રો ભારતમાં વસ્તી વધે છે પણ આપણા દેશમાં ધીમે ધીમે ઉત્પાદનના સાધનનો કાર્યક્ષમ ઉપયોગ થઈ રહ્યો છે. અગાઉ કરતાં વધુ ઉત્પાદન થઈ રહ્યું છે મિત્રો. ઘણી બધી વસ્તુની આપણે બીજા દેશથી આયાત કરતા હતા, હવે ભારતમાં ઉત્પાદન શક્ય છે. બીજું ઉત્પાદનની રીતમાં ફેરફાર થઈ રહ્યો છે. ભલે જે માણસો દ્વારા ઉત્પાદન થતું હતું હાલ યંત્રો દ્વારા ઉત્પાદન થઈ રહ્યું છે અને જેને લીધે ભારતની રાષ્ટ્રીય આવક વધતા ભારતની માથાદીઠ આવકમાં સતત વધારો થઈ રહ્યો છે. આજે મિત્રો ભારત એ દુનિયાના બધા દેશોમાં ઝડપથી વિકાસ કરતો દેશ છે મિત્રો. વિશ્વના ટોપ 5 આખા વિશ્વના 5 જે અર્થતંત્રો છે એમાં ભારતના અર્થતંત્રનો સમાવેશ થઈ રહ્યો છે. ભારતના લોકોની માથાદીઠ આવક સતત વધતી જાય છે અને લોકોનું જીવન ધોરણ પણ ઊંચું આવે છે. તમે જ તમારું જે એક્ઝામ્પલ લઈ લો, પહેલાં તમારા ઘરના લોકોનું જીવન ધોરણ કેવું હતું મિત્રો? આજે તમારા ઘરનું જીવન ધોરણ ઊંચું થતું જાય છે. એક એક ઘરમાં તમામ સગવડો, ટીવી, ફ્રીજ, એસી આવતા જાય છે. ઘરમાં 2-2, 3-3 મોબાઈલો છે. દરેકની જોડે પોતાનું વ્હીકલ છે. તમારા માતા પિતા તમને પૌષ્ટિકયુક્ત આહાર આપી રહ્યા છે. શિક્ષણની તમામ સુવિધા ઉપલબ્ધ કરાવી રહ્યા છે. તો આ મિત્રો એનાથી કહી શકાય કે ભાઈ આર્થિક વિકાસ થઈ રહ્યો છે. અને આનાથી કહી શકો તમે ભારતનો પણ વિકાસ ઝડપથી થઈ રહ્યો છે. આર્થિક વિકાસના લક્ષણો, પહેલું છે મિત્રો, આર્થિક વિકાસ એ સતત ચાલતી પ્રક્રિયા છે. આર્થિક વિકાસની પ્રક્રિયા ચોક્કસ દિશામાં, નિયત ક્રમમાં, ધીમી પણ મજબૂત પ્રક્રિયા છે. કોઈ પણ દેશમાં વિકાસની પ્રક્રિયા શરૂ કરવાનું કામ સરળ છે પણ તે જાળવી રાખવાનું મુશ્કેલ છે. સામાન્ય રીતે વિકાસની પ્રક્રિયા શરૂઆતમાં ઝડપી હોય છે પણ સમય જતાં વિકાસની પ્રક્રિયા ધીમી પડે છે. તો આર્થિક વિકાસ એ સતત ચાલતી પ્રક્રિયા છે. કારણ કે કોઈ પણ દેશ કોઈ 1 વર્ષમાં કે 2 વર્ષમાં વિકાસ કરી શકવાનો નથી. એને ચોક્કસ દિશામાં આગળ વધવાનું છે. કોઈ પણ દેશ વિકાસની પ્રક્રિયા શરૂ તો કરી શકે, એ કામ ખૂબ જ સરળ છે પણ એને જાળવી રાખવાનું ખૂબ જ મુશ્કેલ છે. આઝાદી બાદ ભારતે વિકાસની પ્રક્રિયા તો શરૂ કરી. કામ સરળ છે. શરૂઆતમાં ઉત્પાદન, માથાદીઠ આવક પણ વધતી જાય છે પણ તમારે એને જાળવી રાખવી પડે. એક દાખલા તરીકે ભારત દર વર્ષે 6% પોતાની રાષ્ટ્રીય આવક વધારતો હોય તો પછી 6%થી વધારીને 7%, 8% છે એને જાળવી રાખવાનું કામ મુશ્કેલ છે. આઝાદી બાદ જે ભારતની અંદર રાષ્ટ્રીય આવકમાં વધારો થયો, હાલ એને જાળવી રાખવો મુશ્કેલ છે. એમાં ખાસ કરીને કોરોના દરમિયાન દેશમાં ઘણા બધા ઉદ્યોગો બંધ હાલતમાં છે તો પછી એ વિકાસને જાળવી રાખવાનું મુશ્કેલ છે. કારણ કે ઘણા ઉદ્યોગો બંધ હશે તો ગયા વર્ષની સરખામણીમાં તમે રાષ્ટ્રીય આવકમાં ઝડપથી વધારો નહીં કરી શકો. સામાન્ય રીતે વિકાસની પ્રક્રિયા શરૂઆતમાં ઝડપી હોય છે પણ સમય જતાં વિકાસની પ્રક્રિયા ધીમી પડે. શરૂઆતમાં વિકાસની પ્રક્રિયા ખૂબ જ ઝડપી હોય મિત્રો. અમેરિકા, ઇંગ્લેન્ડ જેવા દેશો જ્યારે વિકાસમાં આગળ વધે તો શરૂઆતમાં એમનો વિકાસનો દર ખૂબ જ ઊંચું હતું પણ હવે પ્રક્રિયા ધીમી પડે. હવે અગાઉ એમને જેટલો વિકાસ કર્યો એટલો ના કરી શકે. હાલની વાત કરો તો અમેરિકા કરતાં ભારતનો વિકાસનો દર ઝડપી થશે કારણ કે એ દેશો ઓલરેડી ઘણો બધો વિકાસ કરી ચૂક્યા છે. હવે એનાથી વધારે વિકાસ કરવો શક્ય નથી. જ્યારે ભારત વિકાસનો દર વધારી રહ્યો છે. એટલે આર્થિક વિકાસ એ સતત ચાલતી પ્રક્રિયા છે
ને કામ એને શરૂ કરવાનું કામ સરળ છે, પણ જાળવી રાખવાનું મુશ્કેલ છે. જેમ કે તમે 12મા ધોરણમાં આવ્યા, તમે વિચારો મારે ટકા લાવવા છે, તો ટકા લાવવા માટે શરૂઆતમાં તમે જોરદાર વાંચવા બેસી ગયા કે ભાઈ હું 4 કલાક 5 કલાક વાંચી, પણ તમારે એને જાળવી રાખવું પડે ને, એ કામ મુશ્કેલ છે. તમે 10મામાં તો યાદ કરો, શરૂમાં કેવી મહેનત કરતા હતા અને પછી કેવા ધીમા પડી ગયા. વિકાસની અંદર પણ એવું છે મિત્રો, શરૂઆત ઝડપી હોય પણ સમય જતા એની પ્રક્રિયા ધીમી પડતી હોય છે. બીજું છે પરિમાણાત્મક અને ગુણાત્મક પરિવર્તન થાય છે. આર્થિક વિકાસમાં ઉત્પાદનમાં વધારો એટલે પરિમાણાત્મક અને સંશોધનો દ્વારા વસ્તુની ગુણવત્તામાં સુધારો જેવા ગુણાત્મક પરિવર્તનો પણ થાય છે, પરંતુ ગુણાત્મક પરિવર્તન વધારે થાય છે. મિત્રો, 2 પ્રકારના ફેરફાર હોય, એક પરિમાણાત્મક અને ગુણાત્મક. દેશમાં ઔદ્યોગિક ઉત્પાદન વધે એ પરિમાણાત્મક પરિવર્તન કહેવાય, પણ દેશમાં ઉત્પાદનની ગુણવત્તા સુધરે, પાયાની સવલતોમાં સુધારો થાય એ ગુણાત્મક પરિવર્તન છે. એટલે સંશોધનો કરવા પડે. જેટલા તમે સંશોધનો કરો એટલી જ વસ્તુની ગુણવત્તામાં સુધારો આવે. આજે તમે મોબાઈલની અંદર કેટલા સંશોધન થયા. શરૂઆતમાં મોબાઈલ કેવા હતા, આજે લેટેસ્ટ સ્માર્ટફોન કેવા આવતા જાય છે, વધુ મેગાપિક્સલ, વધુ મેમરીવાળા આવતા જાય છે. તમે ટીવીમાં સંશોધન થયા, ટેલિવિઝનમાં, તો શરૂઆતના ટીવી જો ને અત્યારે સ્માર્ટ ટીવી એન્ડ્રોઈડ 4K સુધી પહોંચી ગયા. એસી રેફ્રિજરેટરમાં સંશોધનો જુઓ, ગુણવત્તામાં કેટલો સુધારો છે. ક્વોલિટી જુઓ, પહેલાં શરૂઆતમાં 2G હતું નેટવર્ક, હવે 4G છે, ટૂંક સમયમાં 5G ચાલુ થઈ રહ્યો છે. તો આ બધા ગુણાત્મક પરિવર્તનો છે. એટલે ગુણાત્મક પરિવર્તન વધારે હોય. એટલે ભારતમાં હવે ધીમે ધીમે ગુણાત્મક પરિવર્તન આવી રહ્યા છે. વસ્તુની ગુણવત્તામાં ફેરફાર થઈ રહ્યા છે. માંગમાં પરિવર્તન આવે છે. વિકાસ થવાથી લોકોની આવક વધે છે, રુચિ બદલાય છે, પરિણામે માંગ બદલાય છે. વિકાસની શરૂઆતના તબક્કામાં પ્રાથમિક વસ્તુની માંગ ઝડપી વધે છે. ત્યારબાદ મોજ શોખ સુખ સગવડની વસ્તુની માંગ વધે છે. મિત્રો, જેમ જેમ વિકાસ થાય તેમ તેમ માંગમાં પરિવર્તન આવે. કારણ કે ભારતનો આર્થિક વિકાસ થશે તો ભારતના લોકોની આવક વધશે, અને આવક વધતા રુચિ ફેશન ટેવ બદલાય અને લોકોની માંગમાં પરિવર્તન આવે. શરૂઆતમાં લોકો પ્રાથમિક વસ્તુ રોટી, કપડાં और મકાનની માંગ કરતા હતા, પણ હવે ધીમે ધીમે મોજ શોખની વસ્તુની માંગ વધતી જાય છે. આજે તમે જુઓ, એસીની માંગ, મોબાઈલની માંગ, આલિશાન બંગલાની માંગ, હોટલમાં જમવાની માંગ વધતી જાય. સુખ સગવડની માંગ, પંખો હોય તો બી એસી વિચારે, એસી હોય તો ઘરમાં 2 એસી આવે, એક ટીવી હોય તો બીજા રૂમમાં પણ એસી લાગે, એવું લોકો વિચારે છે. ને સુખ સગવડની માંગ વધે છે. પેલા ભારતમાં એક ઘરમાં માંડ એક સાયકલ હતી, આજે એક એક ઘરમાં 2 2 3 3 વ્હીકલ રાખ્યા છે. એટલે આવી સુખ સગવડની માંગ ભારતમાં વધતી જાય છે. શ્રમની ગતિશીલતા વધે છે. વિકાસના કારણે શિક્ષણ વધતા શ્રમની ગતિશીલતા વધે છે. શ્રમની ગતિશીલતા એટલે શ્રમ એક સ્થળેથી બીજા સ્થળે પહોંચે ને ગતિશીલતા કહેવાય. આજે ગામડાના લોકો વિકાસ થતા શહેરોમાં રોજગારી માટે જાય છે, ધંધા માટે જાય છે. ભારતના લોકો અમેરિકા, જાપાન, કેનેડા, ફ્રાન્સ જેવા દેશોમાં જઈ રહ્યા છે. તો એનાથી શ્રમની ગતિશીલતા વધતી જાય છે. કારણ કે શિક્ષણ વધ્યું ને તો ગતિશીલતા વધે છે. પહેલા ભારતના લોકો વિદેશ જવા તૈયાર નહોતા. આજે ભારતના કેટલા બધા લોકો વિઝા લઈને બીજા દેશમાં જાય છે. ઇવન મિત્રો, ભારતના લોકો હવે ભણવા માટે પણ બાળકોને વિદેશ મોકલતા થઈ ગયા છે. તો વિકાસ વધતા શિક્ષણ વધ્યું, પરિણામે શ્રમની ગતિશીલતા વધે છે. મૂડી સર્જનમાં વધારો થાય છે.
વિકાસથી જુદી જુદી વસ્તુની માંગ વધે છે, નવા સાહસિકો આગળ આવે છે, તેથી મૂડી સર્જન અને મૂડી રોકાણના દરમાં મોટો વધારો થાય છે. મિત્રો, જેમ જેમ દેશનો વિકાસ થશે તેમ તેમ જુદી જુદી વસ્તુઓની માંગ વધતી જશે. આજે ભારતમાં ફેશનવાળા કપડાં, ફેશનેબલ શૂઝ, આલિશાન ઘડિયાળ, સ્માર્ટફોન, એસી, ટુ વ્હીલર, ફોર વ્હીલરની માંગ વધતી જાય છે. જે દેશમાં એવા નવા નવા સાહસિકો આગળ વધે છે, જે વધુને વધુ મૂડી રોકાણ કરે છે, એ દેશમાં મૂડી સર્જન વધે છે. આજે રિલાયન્સ, ટાટા, બિરલા, અદાણી, તમે જુઓ જુદા જુદા ક્ષેત્રોમાં મૂડી રોકાણ કરી રહ્યા છે. અને અગાઉની તુલનામાં ભારતમાં મૂડી રોકાણ વધે છે, કારણ કે ઇકોનોમિક્સ કહે છે કે જે વસ્તુની માંગ વધે એ ક્ષેત્રમાં મૂડી રોકાણ પણ વધતું જશે. કારણ કે વિકાસ થશે એટલે જુદી જુદી વસ્તુઓની માંગ વધતી જશે અને એને કારણે નવા નવા સાહસિકો આગળ આવશે, નવા નવા ઉદ્યોગ શરૂ કરશે, જેથી મૂડી રોકાણ વધશે. મિત્રો, ટેકનોલોજીમાં ફેરફાર થાય છે. વિકાસ થતા અગ્નિ અને પાણી પર આધારિત ટેકનોલોજીને બદલે કોલસા અને લોખંડ પર આધારિત ટેકનોલોજી અપનાવતા વિકાસ દર ઝડપી વધે છે. તો મિત્રો, વિકાસ થવાથી ટેકનોલોજીમાં ફેરફાર થશે. પહેલા ભારતની અંદર જે રેલવે છે, રેલવે કોલસાથી ચાલતી હતી. આજે બધી જ ટ્રેનો ડીઝલ એન્જિન અને હવે તો ધીમે ધીમે ઇલેક્ટ્રિક એન્જિન કરી દીધા. તો જો ટેકનોલોજી બદલાઈ ગઈ છે તો એનાથી ફેરફાર થશે. જે પહેલા કારખાનાઓ હતા, એ કારખાનાઓ જે હતા એ કોલસાની ઉપયોગ કરતા હતા. હવે બધી સિરામિકો સીએનજી કરી દેવામાં આવી છે. અમદાવાદમાં તમે એએમટીએસ, બીઆરટીએસ એ બસો બધી સીએનજી કરી દેવામાં આવી. બધી ટ્રેનો ધીમે ધીમે ઇલેક્ટ્રિક કરવાની ચાલુ કરી દીધી. કેટલી બધી ટેકનોલોજીની અંદર ફેરફાર આવતો જાય છે. મિત્રો, એટલે આ ટેકનોલોજી છે. હવે તમે જો લોકો પોતાના ટેરેસ, અગાસી પર સોલર લગાવી રહ્યા છે અને વીજળીનું ઉત્પાદન કરી રહ્યા છે. પાણી ગરમ કરવા માટે સોલર પ્લાન્ટ નાખી રહ્યા છે. જેમ જેમ મિત્રો વિકાસ થશે તેમ તેમ આધુનિક ટેકનોલોજી જન્મ લેશે અને વિકાસનો દર ઝડપી બનશે. અમુક તબક્કા બાદ વિકાસની પ્રક્રિયા સ્વયંભૂ હોય છે. એટલે અમુક પ્રક્રિયા થઈ ગઈ પછી વિકાસ સ્વયંભૂ, એટલે પછી ચાલતો જ રહેશે. એક તરફ ભારતમાં ઉદ્યોગો વધતા જશે તો એને કારણે ધીમે ધીમે વિકાસની પ્રક્રિયા આગળ વધશે. નવા નવા ઉદ્યોગો આવશે, દેશમાં સાક્ષરતાનો દર વધશે, એને કારણે રાષ્ટ્રીય આવક પણ વધતી જશે. એટલે એક તબક્કો થઈ જાય પછી વિકાસની પ્રક્રિયા સ્વયં પછી એ ચાલતી ને ચાલતી જ રહેશે. મિત્રો, આર્થિક વિકાસના ખ્યાલની મર્યાદાઓ. એમાં પહેલું છે આર્થિક વિકાસ દેશની પ્રગતિને દર્શાવી શકે છે, આર્થિક બાબતોની સ્થિતિ દર્શાવી શકે છે, પરંતુ તે સાચા અર્થમાં માનવ વિકાસની ચર્ચા કરી શકતું નથી, માનવ પ્રગતિનું માપદંડ બની શકતું નથી. તો આર્થિક વિકાસ માટે રાષ્ટ્રીય આવક, માથાદીઠ આવકને ધ્યાનમાં લેવામાં આવે કે ભાઈ દેશની રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક વધી તો એ દેશનો આર્થિક વિકાસ ઝડપી છે. પરંતુ પ્રોબ્લેમ એ છે કે માનવ વિકાસની ચર્ચા કરી શકતું નથી. માનવ વિકાસ જે છે, હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ, એ સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા બનાવવામાં આવ્યું. યુએનઓ, યુનાઇટેડ નેશન ઓર્ગેનાઇઝેશને 1990માં આપ્યું. એ માનવ વિકાસ કરવો હોય તેમાં દેશની સાક્ષરતાને ધ્યાનમાં લેવામાં આવે, બાળ મૃત્યુદરને ધ્યાનમાં લેવામાં આવે, લોકોનું અપેક્ષિત આયુષ્યને ધ્યાનમાં લેવામાં આવે. ભારતમાં મિત્રો આર્થિક વિકાસ તો થયો છે પણ હજુ પણ સાક્ષરતા 100% પહોંચી નથી. હજુ પણ ભારતમાં જે બાળ મૃત્યુ દર છે એ અમેરિકા, જાપાનની સરખામણીમાં ઘણા ઊંચા છે.
અને હજુ પણ ભારતનું જે અપેક્ષિત આયુષ્ય છે એ અમેરિકા, જાપાન, નોર્વેની સરખામણીમાં ઓછું છે. તો આર્થિક વિકાસની મર્યાદા એ છે કે દેશની પ્રગતિને 100% દર્શાવી શકે છે, પણ સાચા અર્થમાં માનવ વિકાસની ચર્ચા કરી શકતું નથી. કારણ કે આજે દુનિયાની અંદર વિકાસ જાણવો હોય તો માનવ વિકાસને ધ્યાનમાં લેવામાં આવે છે. બીજું છે, આર્થિક વિકાસને આર્થિક વૃદ્ધિની જેમ માપી શકાતું નથી. આર્થિક વિકાસને માપવાનું કાર્ય ખૂબ જ મુશ્કેલ છે, કારણ કે આર્થિક વિકાસમાં સમાજમાં આવેલા પરિવર્તનોનો પણ સમાવેશ થાય છે. તેનું માપ કાઢવાનું કાર્ય મુશ્કેલ છે. આર્થિક વિકાસનો પ્રોબ્લેમ એ છે કે આર્થિક વૃદ્ધિને માપી શકાય, કેમ કે આર્થિક વૃદ્ધિ એક મર્યાદિત ક્ષેત્ર છે. અમેરિકા જેવા દેશમાં ઉત્પાદનમાં સતત વધારો થાય તો એ આર્થિક વૃદ્ધિ છે મિત્રો, એને સરળતાથી માપી શકાય. પરંતુ તો એ દેશોમાં ઉત્પાદન વધ્યું એટલે એમની વૃદ્ધિ થાય એ માપી શકાય. આર્થિક વિકાસ છે એને માપવાનું કામ કેમ મુશ્કેલ છે? કારણ કે આર્થિક વિકાસમાં સમાજમાં આવેલા પરિવર્તનો પણ ધ્યાનમાં લેવામાં આવે. અમેરિકામાં કેવું હોય, માત્ર પરિમાણાત્મક પરિવર્તન ધ્યાનમાં લેવામાં આવે, જ્યારે ભારતમાં ગુણાત્મક પરિવર્તનો પણ ધ્યાનમાં લેવામાં આવે. ગુણાત્મક પરિવર્તન છે ને માપી ના શકાય. જેમ કે પ્રજાનું જીવન ધોરણ છે કે ગરીબી છે ને માપવાનું કાર્ય ખૂબ જ મુશ્કેલ છે. એટલે એ પ્રોબ્લેમ થાય છે કે આર્થિક વૃદ્ધિને તમે સરળતાથી માપી શકો છો, પણ આર્થિક વિકાસનું માપવાનું કામ ખૂબ જ મુશ્કેલ છે. કારણ કે એમાં સમાજમાં આવેલા પરિવર્તનને પણ ધ્યાનમાં લેવામાં આવે. હવે સમાજમાં જે પરિવર્તન છે ને માપવાનું કામ ખૂબ જ મુશ્કેલ છે, કારણ કે હજુ પણ ભારતમાં સાક્ષરતાનો દર ઘણો નીચો છે અને ઘણા બધા લોકો હજુ પણ માહિતી આપવા તૈયાર જ હોતા નથી. એટલે વિકાસની મર્યાદા એ છે મિત્રો, એને માપ કાઢવાનું કાર્ય ખૂબ જ મુશ્કેલ છે. ત્રીજું છે કે આર્થિક વિકાસ થાય તો પ્રજાનું જીવન ધોરણ ઊંચું આવે. આજે ભારતમાં આર્થિક વિકાસ થાય છે છતાં પ્રજાના જીવન ધોરણમાં ખૂબ સુધારો થયો નથી. એટલે વિકાસ એટલે જીવન ધોરણમાં સુધારો એવું કહી શકાય નહીં. જનરલી એમ માનવામાં આવતું હતું કે આર્થિક વિકાસ થશે તો પ્રજાનું જીવન ધોરણ ઊંચું આવશે. ભારતે પણ મિત્રો ખૂબ જ સરસ વિકાસ કર્યો છે, પણ હજુ બી ઘણા ગામડાની અંદર તમે જાઓ તો લોકોના જીવન ધોરણમાં સુધારો નથી થયો. હજુ પણ એ લોકોને પીવાનું ચોખ્ખું પાણી નથી મળતું, ખાવા માટે 2 ટાઈમ અનાજ નથી, એમના બાળકો માટે શિક્ષણની વ્યવસ્થા નથી, શૌચાલયની સુવિધા નથી, અને ઘણી બધી એવા કુપોષણથી બાળકો મૃત્યુ પામે છે. આજે પ્રોબ્લેમ એ છે કે વિકાસ તો થયો છતાં બી પ્રજાના જીવન ધોરણમાં જે સુધારો થવો જોઈએ, જે ગરીબીનું પ્રમાણ ઘટવું જોઈએ, કુપોષણનું પ્રમાણ ઘટવું જોઈએ, બાળ મૃત્યુદર ઘટવો જોઈએ, એ ઘટ્યો નથી. એટલે વિકાસ એટલે જીવન ધોરણમાં સુધારો એવું કહી શકાય નહીં મિત્રો.